જોવો બધા કેવા નવી ગાડીઓના ફોટા અને વિડીયો સ્ટેટસમાં મૂકે છે. આપણી સિવાય બધા ગાડીઓમાં ફરે છે. આપણે કેદી નવી ગાડી લેવી છે? અરે યાર, માર્કેટમાં એટલી મંદી છે, ઉપરથી કામે થતું નથી, અને પાછો આપણે મકાનનો હપ્તો છે, છોકરાની ફી છે, ઘરનું કરિયાણું, લાઇટ બિલ, દૂધ, કાંઈ સેવિંગ થતું નથી. એક કામ કર, આપણે આવતા વર્ષે જો. હા બસ જો, દર વર્ષે તમારો આ જ ડાયલોગ હોય. જઈ ગાડી લેવાની કહીને એમ જ કે આવતા વર્ષે જોઉં, આવતા વર્ષે જોઉં. મને એવું લાગે છે આપણી જિંદગી આમને પૂરી થઈ જાય. તારી વાત તો સાચી છે, પણ તને એક વાત પૂછું? ચાલ હું આપણી ગાડી લઈ આવું, પણ એને હપ્તા ભરવાના ટેન્શનમાં નહીં હું તને પ્રેમ આપી શકું, નહીં હું તને સાથ આપી શકું, નહીં હું તને સમય આપી શકું, કે નહીં હું પરિવારને ખુશ રાખી શકું, તો પછી એ ગાડી શું કામની? લોકો અત્યારે દેખાદેખીમાં ગાડી તો લઈ આવે છે, પછી એના હપ્તા ભરવાના ટેન્શનમાં નથી એ ગાડીની મજા લઈ શકતા, કે નથી પોતાના પરિવાર સાથે ખુશ રહી શકતા. ઘરમાં ગાડી હોવી જરૂરી નથી, પણ ઘરમાં શાંતિ અને ખુશી અને સુખ હોવું જરૂરી છે. જો ઘરમાં ગાડી લાવવામાં ઘરની સુખ અને શાંતિ વેચાઈ જતી હોય તો પછી એ ગાડી શું કામની? તમારી વાત સાચી છે. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. બધાના વિડીયોમાં સ્ટેટસમાં ગાડી જોઈ જોઈને મને એવું જ લાગવા માંડ્યું હતું કે મારી એક પાસે જ ગાડી નથી, હું એક જ દુઃખી છું. મારે અત્યારે ગાડી નથી જોતી, અત્યારે મારે તમારો સાથ, તમારો પ્રેમ અને સૌથી વધારે મારે તમારી ખુશી જોઈએ છે. જ્યારે સમય આવશે ને ત્યારે આપણે ગાડી લેવું. તો મિત્રો, અત્યારના સમયમાં ગાડી એક જરૂરિયાત છે, પણ ગાડી ત્યારે જ લો જ્યારે સમય આવે. ઘરની સુખ શાંતિ વેચીને તમે જે ગાડી લાવો છો એ ક્યારે તમને સુખ આપી નથી શકતી. એટલે ટૂંકમાં કહું તો દેખાદેખીમાં ના પડવું. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ જરૂર કરજો, અને જો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. જો મિત્રો, ઘરે બેઠા નળમાં પાણી આવતું હોય, જો મિત્રો ઘર આંગણે શાકભાજી આવી જતું હોય, કપડા ધોવા મશીન હોય. હાલ હાલ મેં તો તાર સ્કૂલ બસ આવી ગઈ. બાળકોને સ્કૂલેથી લેવા મૂકવા બસ આવતી હોય, તમને પહેરવા હારા હારા કપડા મળતા હોય, રજાના દિવસોમાં બહાર તમે ફેમિલી સાથે એન્જોય કરવા જતા હોય, ફરવા જતા હોય, બહાર તમે હોટલમાં જમવા જતા હોય. આ બધી સુવિધાઓ હોવા છતાં કોઈ પણ સ્ત્રીને ઓછું પડતું હોય ને, અથવા તો એ દુઃખી રહેતી હોય ને, તો એને પછી ભગવાન પણ સુખી નથી કરી શકતા. આ વાત ઉપર તમારો શું વિચાર છે કોમેન્ટમાં જરૂર લખજો, અને જો આ વાત સારી લાગી હોય ને તો 10 પરિવારોને મોકલી દેજો. બહુ ગરમી છે. એ આપો પાણી ભરીએ જતો. ઓય, પાણી ભરીએ એમ કીધું, અને હું વિચારમાં પડી ગયા એટલે બધી ક્યાં ખોવાઈ ગઈ છું? કાઈ નહીં. હું કાંઈ નહીં, કે શું છે? હું એમ વિચારતી હતી કે તમે ક્યારે એવું સાંભળ્યું છે કે માવતર છે એ છોકરાથી કંટાળી ગયા હોય અને પછી એને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોય? ના, એવું તો ક્યારેય મેં નથી સાંભળ્યું. પણ આજ તું આવો કેમ પ્રશ્ન કરીશો? છોકરાઓ નાના હોય તે કેટલા તોફાન કરતા હોય, હેરાન કરતા હોય, એની પાછળ આખી આખી રાત માવતરને જાગવું પડતું હોય, હેરાન થવું પડતું હોય, તોય આપણે કોઈ દી એવું નથી સાંભળ્યું કે મા બાપ છે એ છોકરાથી કંટાળી ગયા હોય અને એને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોય. તો પછી છોકરાઓ મોટા થઈને મા બાપને વૃદ્ધાશ્રમમાં શું કામ મૂક્યા થાય છે? એવો તે મા બાપે કયો ગુનો કર્યો છે કે છોકરાઓ એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે? તારી વાત તો બધી સાચી, પણ હવે આપણે એમાં શું કરી શકીએ બોલ? મા બાપનો ખાલી એટલો જ વાંક છે ને કે એને આપણે ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા અને એ લાયક બનાવ્યા કે આપણે દુનિયામાં ક્યાંય પાછા ન પડીએ. છતાં એ જ સંતાનો મા બાપને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકી આવે છે? મા બાપ સંતાનોથી કંટાળીને ક્યારે એને અનાથાશ્રમમાં મૂકવા નથી જતા, પણ એ જ સંતાનો મા બાપથી કંટાળી જાય છે અને મા બાપને અનાથાશ્રમમાં મૂકી આવે છે. અપુ તને સાચું કહું,
અત્યારના સમયમાં મા બાપને સંતાન તો બહુ ગમે છે, પણ અત્યારના સંતાનોને છે ને મા બાપ જરાય ગમતા નથી. મિત્રો, તમે ક્યારે આ વાતનો વિચાર કર્યો હતો કે મા બાપ છે એ છોકરાઓથી કંટાળીને ક્યારેય અનાથ આશ્રમમાં મૂકવા નથી જતા, પણ એ જ છોકરા છે મોટા થઈને મા બાપથી કંટાળી જાય છે અને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. મિત્રો, છોકરા ગમે એવા હશે ને અપંગ લુલા લંગડા તો એ મા બાપને વાલા હોય, પણ મા બાપ ગમે એવા હાજે હારા એકદમ હશે ને તો છોકરાઓને વાલા નથી રહેતા. તમારું શું કેવું છે આ વાત ઉપર? કોમેન્ટ જરૂર કહેજો. અને આ વિડીયો જો ગમ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.